પવિત્ર ધનુમાસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવનું રાજોપચાર પૂજન કરાયું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પવિત્ર ધનુમાસ નિમિત્તે તારીખ 23/12/2025ને મંગળવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજીના અથાણાવાળાની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વિશેષ એમ્બ્રોઇડરી વર્ક સાથે મયુર પંખની ડિઝાઇનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સિંહાસને ગુલાબ અને સેવંતીના મિક્સ ફૂલોની સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 35 કલાકે પૂજારી સ્વામીશ્રી દ્વારા મંગળ આરતી અને સવારે 7 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિરના પટાંગણામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુમાસ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરુ ફટ સ્વાહા પાઠનો જપ યજ્ઞ કરવામાં છે. સાંજે 4 કલાકે શ્રી કષ્ટભંજન દેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ વગેરે ધરાવવામાં આવેલ. પુષ્પવર્ષા કરવામાં આવેલ. દાદાની દિવ્ય સંધ્યા આરતી 130 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તો તે પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું એ છે કે સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે. તેથી જ શ્રી સાળંગપુરમાં કોઈક ને કોઈક કારણોસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. તેઓ વેદોના રહસ્યો જાણે છે. જેથી રાજોપચાર પૂજામાં 4 વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે. ત્યારબાદ પ્રાંતિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સંગીતોના સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નીરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડી